દેવ તત્વની દિવ્યતા માટે જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ, તમે સમજ્યા કે નહીં શું? અને અત્યારનો આપણો બીજો જે વિષય છે સાધનાનો પાયો, શું એ સાધનાના પાયામાં આ ત્રણેય વસ્તુઓ ઘણી મહત્વની છે. ગુરુ તત્વ પ્રત્યેનું પારાવાર બહુમાન. કોણ ગુરુ તત્વ? ભગવાન ગૌતમ સ્વામી. અને દેવ તત્વ એ સર્વત્ર વ્યાપ્ત અર્હત તત્વ. તમને વાઇબ્રેટ થવું જોઈએ. અરે 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 અરે, મને આવું અદ્ભુત મળ્યું, મેં નહીં કલ્પેલું મને મળ્યું છે. સમજ્યા ને? અને એ વખતે એ દેવ તત્વ જે સહાયક તત્વ છે આપણને, કારણ કે સાધનામાં એ સહાયક છે. શાસ્ત્રમાં કહેવામાં આવ્યું, કોઈ પણ સિદ્ધિ ગતિને પામ્યા નથી, કેવળ જ્ઞાન થયું નથી, એવા કોઈ સિદ્ધ કોઈ કેવલી થયા નથી કે જેને અરિયંતનો ઉપકાર ન લીધો હોય. એટલે સહાયક તત્વ એ અરિયંત છે. અને એ સહાયક તત્વની અંદર મેં તમને કહ્યું ને કે જેમ ગુરુ તત્વ માટે મેં એક મંગલાચરણ તમને કર્યું હતું, બ્રહ્માનંદમ પરમ સુખદમ. બધા વિશેષણો, 14 વિશેષણો એ ગુરુ તત્વને લાગે છે. ને એક વસ્તુ પણ તમને સ્વાધ્યાય માટે કહી કે કેટલાક શ્લોકોમાં 14 વિશેષણ આવે છે. તમે જુઓ, એ 14 ગુણસ્થાનક ચડવા માટે છે. ભક્તામણની અંદર એક ગાથા છે, તમે વિચારી જોજો. હું અત્યારે એના ઉપર કંઈ વિવરણ કરતો નથી. તો આમભ્યમ વિભુમ ચિંતમ સંખ્ય માધ્યમ બ્રહ્માંડમેશ્વરમ અનંતમ અનંગ કેતુમ. કેવા છો તમે? યોગીશ્વરમ વિદિત યોગ મનેકમેકમ જ્ઞાનમ સ્વરૂપ મમલમ પ્રવદંતિ સંત. તમે જ્ઞાન સ્વરૂપ છો એવું સંત પુરુષો કહી રહ્યા છે. 14 ગુણસ્થાનકના 14 વિશેષણ એમાં આપવામાં આવ્યા છે. સમજ્યા ને? શું આ દિવ્ય તત્વ માટે એવી જ રીતે અન્ય ધર્મની અંદર એક જબ્બર શ્લોક છે. સમજ્યા ને? એ વિષ્ણુ ભગવાનના નામે છે. એ વિષ્ણુ ભગવાનના નામે છે. વાસ્તવિક રીતે તમને કહું, પારસનાથ એ જ વિષ્ણુ ભગવાન છે. તત્વથી વિષ્ણુ ભગવાન છે, એ જ પારસનાથ છે. કારણ કે વિષ્ણુનો અર્થ સર્વત્ર વ્યાપ્ત. જલે વિષ્ણુ, સ્થલે વિષ્ણુ, એવું કોઈ એવો સ્પેસ પોઈન્ટ નથી કે જે જગ્યાએ આ અર્હદ તત્વ ના હોય. તમે ભટકતો નહીં. હું અહીંયા વિષ્ણુ ભગવાનનું નામ લઉં તો ઘરે આ વળી ક્યાં આપણામાં વિષ્ણુ મિથ્યાત્વ આવી ગયું. સમ્યક દર્શન એવું કાચનું વાસણ નથી, એ તૂટી જાય. એ વિષ્ણુનો એ શ્લોક જે છે ને, પારસનાથને લાગુ પડે છે. શાંતાકારમ ભુજગશયનમ. કેવા છે કે એમનો આકાર અંદર અને બહાર બિલકુલ સમત્વને પામેલા છે. એ શાંતાકારમ છે. કમઠે ધર્ણેન્દ્રે સ્થોચિતમ કર્મ કુર્વતી. કમઠ પોતે ઉપસર્ગ કરતો હોય, હા, અને ધર્ણેન્દ્ર ભક્તિ કરતો હોય. એ બંને પ્રત્યે તુલ્ય સ્વભાવ, શાંત સ્વભાવ, સમત્વ ભાવ, સમત્વની પરાકાષ્ઠા. કેવા છે પારસનાથ? એ પારસનાથ ભગવાને આવા છે. શાંતાકારમ ભુજગશયનમ. ભુજગશયનમ. હા, ભગવાન વિષ્ણુ શેષ નાગ, એનામાં કુંડલીની મહાશક્તિ એમાં સૂતા છે. પારસનાથ કુંડલીની મહાશક્તિ ઉપર બેઠા છે. એમના પગ નીચે ભુજગ એટલે શેષનાગ છે. એ આ કુંડલીની મહાશક્તિ એમના પગ નીચે છે. ભુજગશયનમ પદ્મનાભમ. આવતી 24ના પહેલા તીર્થંકર જે થવાના છે, પદ્મ, એમની નાભીમાં પદ્મ છે. તમે જો કેન્દ્ર કરો, તમે એમની નાભી ઉપર તમારું કેન્દ્રિત કરો તો તમારી અંદર પદ્મની સુગંધ શરૂ થઈ જશે. પદ્મ શું છે હું વિસ્તાર કરતો નથી. હું તમને ઇંગિત કરું છું. પોઇન્ટિંગ ફિંગર ટુ ધ મૂન. હું તમને બીજનો ચંદ્રમા બતાવું છું. આકાશમાં બીજનો ચંદ્રમા જુઓ ને,
તત્વથી એ સમ્યક દર્શન છે. બીજનો ચંદ્રમા જે છે ને તત્વથી સમ્યક દર્શન છે. ઇસ્લામે ચંદ્રને એટલે મુખ્ય કર્યો, એમને એમના જે કોઈ મહાન થઈ ગયા પેગમ્બર સાહેબ, એમને લાગ્યું કે વર્ધમાન સ્વામીમાંથી આ લેવા જેવું છે. સમ્યક દર્શન વગર ધર્મ છે નહીં. અને એમનામાં જનૂન આવ્યું એના કારણો બીજા છે. તમે સારું શું છે એ જોવાનો પ્રયત્ન કરો. અહીંયા ભગવાન વિષ્ણુનું વર્ણન કરતા એમના શાસ્ત્રકારોએ કીધું, પદ્મનાભમ, પદ્મની જેમની નાભી છે, સુરેશમ, 250 ઇન્દ્રોના એ સ્વામી છે, સૂરના દેવતાઓના એ સ્વામી છે, દેવતાઓના સ્વામી ઇન્દ્ર, ઇન્દ્રના પણ સ્વામી ભગવાન છે, સુરેશમ વિશ્વાધારમ ગગન સદ્રથમ, આ સમગ્ર વિશ્વના આધાર છે. પ્રભુ તમે તીર્થંકર ભગવાન જ વિશ્વના આધાર છે. સંતિકરમમાં કહ્યું, સંતિકરમ તમે શાંતિના કરનારા છો, સંતિજીણમ હે જિનેશ્વર ભગવાન શાંતિનાથ તમે શાંતિ કરો, જગ શરણમ એ વિશ્વાધારમ સારું જગત તમારે શરણે છે. ભારતનાથના એ વિશ્વના આધાર છે. એમનું આ અર્હત તત્વ છે, એને લીધે વિશ્વ ધારી રખાયું છે. કોસ્મોસમાં વિખરાઈ જતું નથી આ વિશ્વ. વિશ્વાધારમ ગગન સદ્રથમ, અને તમે આખા વિશ્વને ધારણ કરવા છતાં તમે આકાશ જેવા નિર્લેપ છો. આકાશ બિલકુલ નિર્લેપ છે, ભગવાન એવી રીતે બિલકુલ નિર્લેપ છે. વિશ્વાધારમ ગગન સદ્રથમ, ગગન સદ્રથમ મેઘવક્ત્રમ શુભાંગમ, કેવા છો તમે, સમજ્યા ને? મેઘ જેવો નીલ રંગ છે તમારો. કરુણાનો મેઘ બનીને તમે કરુણાનો મેઘ થીજી ગયો છે. હું ને તમે જો માગીએ ને તો ભગવાનની કરુણા વરસી રહી છે. ભારતનાથમાં લાગુ પડે છે, વિષ્ણુમાં લાગુ પડે છે. હા, વિષ્ણુના 10 અવતાર છે, ભારતનાથના 10 ભવ છે. હું તમને એની તુલના ક્યાં સુધી કહું તમને? હું તમને વિનંતી એ કરું છું, આગ્રહ નહીં રાખતા. હા, કોઈ બીજો વિષ્ણુની ભક્તિ કરતો હોય ને એ ભારતનાથ સુધી પહોંચશે. અને તમે ભારતનાથની ભક્તિ કરો છો ને, વિષ્ણુની ભક્તિ આવી ગઈ એમ માનજો. તમે આમ ખીજાતા નહીં. અરે ઘણી વાર હું મોહમ્મદ સાહેબનું નામ લઉં ને, મને સાંભળનારની આંખ બદલાઈ જાય છે. અહીં નથી, ન્યૂજર્સીમાં નથી. મેં દુનિયાભરમાં લેક્ચરો આપ્યા છે, મને ખબર છે ને. માણસ તો ભગવાનની પ્રસન્નતા આવે તો રાજી થઈ જાય. અને એમાં એ જે મતને માનતા હોય પોતે, સમજ્યા ને? સોનગઢનો મત હોય, સમજ્યા ને, કે શ્રીમદજીનો, એની વાત આવે તો ખુશી. પણ જો તમે એની નહીં લાવ્યા ને, નારાજ ન હોય. હા, ન હોય. સત્યની વાતમાં ખુશી, બાકી જે કોઈ વાત છે તો ગૌણ છે. બધું આવી ગયું ભાઈ, બધું આવી ગયું. તમે સમજ્યા ને? અને એ મોહમ્મદ સાહેબ, મેં તમને કહ્યું એમ, કાળો વીછી નદીમાં તણાતો હતો અને એમને કૂદકો માર્યો અંદર. હા, હાથમાં લીધો તણાતા વીછીને કે બાપનો ડૂબી જતો, મરી જતો. હા, વીછીએ 3-4-5 ડંખ માર્યા. બહાર લાવે પહેલા વીછી પાછો પાણીમાં પડ્યો. મોહમ્મદ સાહેબ બીજી વાર પાણીમાં કૂદ્યા. વહેતી નદીમાં એમને બીજી વાર પાછો કાળા વીછીને હાથમાં લીધો બચાવવા માટે. સમજ્યા ને? પાછો ડંખ માર્યો. વીછીનો ડંખ સહન કરવો ઘણો કપરો છે. જેને વીછી કરડ્યો હોય ને એને ખબર પડે. શું ઘણો કપરો છે. હા, પાછો પાણીમાં પડી ગયો, મુઠ્ઠી ખુલી ગઈ. ના, ત્રીજી વાર પડ્યા. એમના ભાણેજ અલીએ કહ્યું, મોહમ્મદ સાહેબ, એ દુષ્ટ, એની ડંખ દેવાની ક્રૂરતા, એ ટેવ કોઈ દાડો નહીં છોડે. મોહમ્મદ સાહેબે કહ્યું, અલી, તો એને બચાવવાની મારી દ્રઢતા હું કેમ છોડું? હું દરરોજ વિચાર કરું છું, તમે દર્શન પ્રાપ્ત કર્યું હોય તો હું ક્યાં હોવો જોઈએ?
હું મહંમદ સાહેબની પ્રશંસા ના કરું? પ્રશંસા કરવા જેવી વાતમાં તમે નારાજ થઈ જતો એના ઉપર હું એનું નામ ના લઉં? અરે અરે, મેં તમને કહ્યું એમ, એ પેલા પાડોશીનો સ્વભાવ ક્રોધ વાળો છે, પણ ઉદાર કેટલા છે. કોઈ એને ઘેર જાય ને આંખમાં આંસુ લઈને જાય, એ હસતા હસતા બહાર આવે છે, તો એના દાન ગુણની પ્રશંસા ના કરું ના. અમારામાં પ્રિજુડાઇઝ રહેલો છે, આપણે એ પ્રિજુડાઇઝ કાઢી નાખવાનો છે. અહીંયા વિષ્ણુની વાત આવે છે ને ત્યારે તમે સરખાપણું કેટલું છે એ જોજો. હું ગણેશ આપણે એમની ગૌતમ સ્વામીની વાત કરું, ખુશી ખુશી થાય છે તમને. હું ગણેશની વાત કરું તો મૂલાધારમાં ગણેશને બેસાડવા. અરે ગણેશ છે એ જ ગૌતમ સ્વામી છે. ગણના ઈશ છે, ગણના સ્વામી છે. ગૌતમ ગણના ધારણ કરનારા છે. ગૌતમ ગણના ધારણ કરનારા છે. અત્યારે એટલો સમય નથી આપણી પાસે. આપણે પોતે જે અહીંયા મહત્વની વસ્તુ સાધનાનો પાયો કેવો છે, નહીં તો હું તમને એ હાથીના મુખથી માંડીને એમનું જે મૂષક ઉંદર વાહન છે ત્યાં સુધી ગૌતમ સ્વામી જોડે સરખાવું. એમની રુદ્ધિ સિદ્ધિ પતિ એ લોકોએ એમની રીતે લીધું ભાઈ, એમને એમની રીતે લીધું. અરે અરે, તમે જરાક જોવાનું કરો. કોઈ મોટો માન પેન્ટર હોય ને, સમજાને, એને એક એને ફળ ચિતર્યું કે કોઈ મનુષ્યને ચિતર્યો, નાનું બાળક એની કોપી કરે ને એ આમ ગોળ કરીને બે આંખો કરીને આમ નાક કરે. હા, તમે એમાં સામાન્ય કેટલી ભૂલ એને કર. તમે એની ભૂલ ન જુઓ, તમે ઉદાર થઈને તમે આ જોવાનો પ્રયત્ન કરો. તો અહીંયા ગગન સદ્રસમ મેઘવક્ત્રમ શુભાંગમ, એ પણ નીલ વર્ણના છે. કોણ? વિષ્ણુ ભગવાન. પારસનાથ પણ નીલ વર્ણના છે. અને નીલ વર્ણ એ પારાવાર મેઘ વડે વાદળા બન્યા છે ને એનો રંગ છે. અને એ પારાવાર મેઘ જે છે ને કરુણાનો મેઘ છે. કરુણાનો મેઘ છે, વરસી રહ્યો છે. કમઠ ઉપર વરસ્યો. હા, થયો કમઠ મરી મેઘમાળી, કમઠ મરીને મેઘમાળી થયો. અને ભગવાન ઉપર પારાવાર ત્રાસ કર્યો. ભગવાને સમ્યક દર્શન આપ્યું, બક્ષિસ. તમે વિચાર તો કરો એની કરુણાનો. પારસનાથ ભગવાનની કરુણાનો તો તમે વિચાર કરો. તમે એની કરુણાની પ્રશંસા તો કરો. શું એ પારસનાથ ભગવાન શુભાંગમ, એમના પ્રત્યેક અંગો શુભ છે. ભક્તામરની અંદર એમને જેમ કહ્યું એમ કે આટલા જ સુંદર પૂજ્ગલ પરમાણુ છે કે જેમાંથી તીર્થંકરનો દેહ બને, અને તીર્થંકરના દેહ જેવો બીજો કોઈનો દેહ હોતો નથી. માટે એટલા જે પરમાણુ છે શુભ પરમાણુઓ છે. પરમાત્માના, પારસનાથ ભગવાનના આ શુભ પરમાણુઓ છે. શુભાંગમ લક્ષ્મી કાંતમ. અને ભગવાન વિષ્ણુ લક્ષ્મીના સ્વામી છે. અમારા પારસનાથ પણ સમ્યક દર્શનના સ્વામી છે. હા, એ સમ્યક દર્શનના સ્વામી છે. લક્ષ્મી બે પ્રકારની છે, સમ્યક દર્શનની લક્ષ્મી અને કેવળ જ્ઞાનની લક્ષ્મી. ભગવાન પારસનાથ લક્ષ્મી કાંતમ છે. હા, એ વર્યા છે. સિદ્ધિ ગતિ એ પણ લક્ષ્મી છે. પરમ લક્ષ્મી કોઈ હોય તો સિદ્ધિ ગતિ છે, અને એ સિદ્ધિ ગતિને પામેલા છે. લક્ષ્મી કાંતમ કમલ નયનમ, ભગવાનના કમલ નયન છે. હા, જે કોઈ પણ પદાર્થ કેવળ જ્ઞાન રૂપી ચક્ષુ વડે પ્રભુ જોઈ રહ્યા છે એમાં લેપાતા નથી. એ લેપાતા નથી. એમનું ન લેપાવવું, એમનું અલિપ્તપણું, પારસનાથ ભગવાનનું આ અલિપ્તપણું એ કમલ નયન છે. લક્ષ્મી કાંતમ કમલ નયનમ યોગી ભી ધ્યાન ગમ્યમ. કેવા છે? યોગીઓ વડે ધ્યાનની અંદર જ એમની ઝાંખી થઈ શકે છે. એમની ડેપ્થ
હું અને તમે મારી અને તમારી બુદ્ધિથી નહીં માપી શકીએ. એમની જે ડેપ્થ છે એ યોગી પુરુષોને માત્ર ધ્યાનમાં જ ગમ્ય થાય છે. લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગી ભી ધ્યાન ગમ્યમ વંદે વિષ્ણુ. એ વિષ્ણુને વંદન છે, એ જ પારસનાથને વંદન છે. ભવ ભયહારમ, આ ભવ ભ્રમણના ભયથી આપણને બચાવનારા. તમે એનું શરણ લીધા પછી તમને પોતાને સંસારનો ડર બિલકુલ લેશ માત્ર નહીં રહે. ભવ ભયહારમ છે. તમે આ વિશે તને દ્રઢ કરો. તારું શરણ લીધા પછી સંસારના ભ્રમણનો મને ભય નથી, મને બિલકુલ ભય નથી. શું તમને ભય રહેશે પણ નહીં. વંદે વિષ્ણુ ભવ ભયહારમ, ભવ ભયહારમ. અને એ કે છે સર્વલોકૈકનાથ. આ સર્વલોકના એકમાત્ર સ્વામી કોઈ હોય તો તમે છો. હવે અહીં તમે એમાં નહીં પડતા તો પછી પારસનાથ સ્વામી છે કે શાંતિનાથ છે? અરે ભાઈ, પારસનાથ છે એ શાંતિનાથ. શાંતિનાથ છે ને એ જ આ વર્ધમાન સ્વામી. કારણ કે એ જે અર્હદ તત્વ છે એ અર્હદ તત્વ સ્વામી છે. તમે એટલી વિશાળતા જો મગજમાં નહીં કરો ને, તમે ધર્મને પામી નહીં શકો, તમે સ્પર્ધી નહીં શકો. અહીંયા તમે માનતો નહીં. ઘણા એટલા સરળ હોય છે ને કે મને ઘણી વાર પૂછે છે, હા, કે પારસનાથની ભક્તિ કરવી કે શાંતિનાથની કરવી? તો ઉપર તમે ભક્તિ કરો ને, શાંતિનાથ એમ નથી કહેતા કોની પારસનાથની ટપાલ છે ભણે બેઠા છે. અરે બધી ટપાલ એક જ જગ્યાએ પહોંચે છે. અમે અમારા મનમાં આ રીતે સમજ્યા છીએ. છોકરાની ટપાલ જુદી, છોકરીની જુદી, મારી જુદી, કુટુંબેનની જુદી. ત્યાં બધું એક જ છે. પરમ તત્વ પહોંચવું અને એક જ છે. એનાથી વધારે સૂક્ષ્મ વાત એ છે, એ મારી અંદર જ છે. કપરી વાત છે. આ વખતે મને તમને ન સમજાય એવું જો કંઈ કહેવું હોય ને, એ આ 7મી વાત છે, એ સહસ્ત્રારની વાત છે કે આ પરમાત્મા કોઈ હોય છે, ત્યાં ઉપર છે, સિદ્ધિ ગતિમાં છે. મહાવિદ્ય ક્ષેત્રની અંદર વિચરતા એવા શ્રીમંદર સ્વામી છે. બધું મારી અંદર છે, મારી બહાર કંઈ નથી. મારી બહાર કંઈ નથી. મને મારી અંદર નહીં દેખાય ને, હું બહારનો બહાર જ રહીશ. તમને આ છેલ્લે તમારી અંદર એનું અનુસંધાન કરવું પડશે. એટલે મેં તમને મૂલાધારમાં હું કિરણભાઈ નથી એ વાત ઉપર દ્રઢતા કરવાનું કહ્યું. તમે એના ઉપર ફોર્સ કરો. તમે તમને જે માનો છો એ તમે નથી. તો કોણ છો તમે? તમે કોણ છો? હુઆર્યું? હા, તો સહસ્ત્રારમાં આટલા પગથિયા ચડીને એ પરમાત્મા તત્વ તમે છો. આ સમગ્ર વિશ્વ તમે છો. ભગવાન વર્ધમાન સ્વામીએ ગૌતમ સ્વામીને કહ્યું ભગવતી સૂત્રમાં, હા, એ ગૌતમ, તું જેને હણે છે એ તું પોતે છે, અને તું જેને પૂજે છે એ પણ તું પોતે જ છે. એ તું પોતે છે. આ પરમ સત્ય છે. જાગવું જોઈએ, કેળવવું જોઈએ. આ સત્ય આપણે બીજની માફક આપણામાં, આપણી અંદર વાવવું જોઈએ. આ વાવવું જોઈએ. આ વાવવું જોઈએ કે હું કિરણભાઈ નથી. સમજ્યા ને? ઘડિયાળ ગઈ તો મને લાગે કિરણભાઈ નહીં ગઈ, એમાં મારી ક્યાં જવાની હતી? તમને અફસોસ નહીં થાય, અરે મારી ઘડિયાળ ક્યાં ગઈ, કોણ લઈ ગયું? હા, આ ભાઈ અહીંયા બેઠેલા હતા, એને લીધી હતી. તમે ક્યાં જાઓ છો? તમે ક્યાંથી ક્યાં પહોંચો છો? તમે ખુદ કિરણભાઈ છો જ નહીં. ઉગવું જોઈએ. આ વાતો નથી તમે સાંભળી લીધી, તમે માની લીધી એટલે આવી ગઈ. ના આવે, ના આવે. એ મારાને તમારામાં ઉગવી જોઈએ. આપણે એને ઉગાડવાની છે. એ પ્રયત્નથી જ ઉગે, એ પ્રયત્નથી જ ઉગે. અને તો જ, અને તો મેં તમને કહ્યું ને, મૃત્યુ વખતે હું અને તમે નિર્લેપ થઈને જઈ શકીએ. મૃત્યુની પહેલા
આપણે સાવધ થઈ ગયો. મૃત્યુ આવતું હોય, આપણને દેખાતું હોય, કોઈ મિત્ર આવે એમ મૃત્યુને આપણે મિત્ર માન્યું હોય. શાસ્ત્રમાં મૃત્યુ મહોત્સવ આવ્યું, સેલિબ્રેશન ઓફ ધ ડેથ. તમને કોઈ દાડો વિચાર આવે? શાસ્ત્રમાં એક પ્રક્રિયા આવે છે, દરરોજ સેલિબ્રેટ કરવું. ક્ષણે ક્ષણે મરી રહ્યા છીએ, ખુશીની વાત છે. ક્ષણે ક્ષણે હું મરી રહ્યો છું, આ દેહ મરી રહ્યો છે. હું વધારે ઉજ્જવળ થઈ રહ્યો છું, હું તો વધારે પુષ્ટ થઉં છું. મારી તુષ્ટિ છે, મારી પુષ્ટિ છે. આ ભાવ થવો જોઈએ. અમને આ ભાવ થતો નથી. મેં તમને કહ્યું હે, મૃત્યુ દર વખત લાગે છે બીજો મરવાનો, પાડોશી મરશે. હા, હું નથી મરવાનો. ના ના ના, મરીશ. જ્યારે સમય આવશે ત્યારે જઈ જવાનું છે. કારણ કે હું જે છું ને તો મરતો નથી. આ દ્રઢ થવું જોઈએ. અમે આ દેહને હું સમજ્યા છીએ. આ દેહાધ્યાસ અમારી અંદર એટલો બધો દ્રઢ થઈ ગયો છે. અને નહીં તો મેં તમને કહ્યું એમ, એ મહાયોગીઓની વાતો છે, હા, એ તમને ખ્યાલમાં નહીં આવે. મેં તમને જેમ ઘણી વાર કહ્યું એમ, મારી મા માંદા હતા, હું એમની સારવાર કરતો. નવકાર એમાંથી આવ્યો. એ વરસ થવા વરસ, 1.5 વર્ષ એની માંદગી એવી રહી, કોઈ 24 કલાક એની પાસે જોઈએ. અમે ઘરના માણસોએ ડિવિઝન કર્યું. મેં કહ્યું કપરામાં કપરો વખત મને આપો. કુસુમબેન કહેવા લાગ્યા, ભાઈ રાતનો વખત કપરો છે, કારણ કે એટલા બધા ઓળખીતા મળવા આવે તો દિવસે અમે સાચવી લઈએ, પરંતુ રાત્રે. મેં કીધું રાત્રે મને આપો. તો મને કે 11:30 વાગ્યાથી સવારે પારસી દૂધવાળો આવે ત્યાં સુધી તમારે બેસવું, 6:30 સુધી. 12 મહિના મેં મારી માની સેવા કરી છે. કારણ કે મારી માને અંદરથી કોઈ એવો ઉકલાટ થતો કે એને શરીરે કોઈ આમ હાથ ફેરવે ને તો એને રાહત રહે. હવે તો ઘરનું કોઈ, અમે 2 ભાઈઓ, અમારા 2 ભાઈઓની પત્નીઓ, અમારા 2 ભાઈના મોટા થયેલા બાળકો, 6-7 જણ જો ડિવિઝન ન કરે તો બને નહીં. અને મેં એમને હાથ ફેરવતા ફેરવતા, ગુરુ મહારાજ પણ નહોતા મળ્યા ત્યારે નમોરી અંતાણમ, નમોરી અંતાણમ, નમોરી અંતાણમ, નમોરી અંતાણમ જાગી ગયું. 6 કલાક. હા, મરજિયાત કહો કે ફરજિયાત કહો, એ નમોરી અંતાણમનો ભાવ એનામાં તો ગયો. મારા પોતામાં, મારા અણુ અણુમાં, મારા અસંખ્યાત આત્મ પ્રદેશોમાં જાગી ગયું. હું 12 થી 11 સવા 11 વાગે આવતો અને આવીને કુટુંબને 1.5 કપ ચા મૂકતા. તમને બધાને ખ્યાલ છે, જેને ત્યાં ગયો છું, દરરોજ રાતે ચા પીતો હતો. એ ટેવ આ પડી ગઈ હતી. રાતે 11:30 સુતા પહેલા ચા ન પીવું, હા, તો અત્યારે ઊંઘ ના આવે. મેં મૂકી છે ચા. હા, જેને ત્યાં જવાનો હું ને એ હવે તકલીફ કરે ને, સમજ્યા ને? હા, પરંતુ આ ટેવ એ વખતની પડી ગઈ. 1.5 કપ ચા પી અને હું બેસતો અને નમો રિયંતાણમ, નમો, જાગી ગયું. સમજ્યા? એક વખત બન્યું એવું, મારા મુંબઈમાં એક મિત્ર હતા, એમનો બહુ આગ્રહ હતો. તે એમને મને કહ્યું, શત્રુંજય કિરણભાઈ, મારી જોડે તો મારે આવવાનું અને આપણે જાત્રા દાદાની સાથે કરવી છે. મેં એમને હા પાડી. હા, એમને ફર્સ્ટ ક્લાસની ટિકિટો મોકલી આપી મને. 3 દાડા પછી એમનો મહેતાજી આવ્યો ઘેરે. મેં એમને કહ્યું કે તું ભાઈને ના પાડી, કિરણભાઈના માની તબિયત સારી નથી. એ કે ક્યાં જવું છે? મેં કીધું કે શત્રુંજય જવાનું છે. શું? મને કે જા, મને કંઈ થવાનું નથી. ડૉક્ટરે મને કહેલું સંભાળજો, ઉંમર છે એમની, વૃદ્ધાવસ્થા છે, સાથે સારું નથી. ગમે ત્યારે તમારે સમજીને બેસવું. ઘરના કોઈને કોઈ હાજર રહેવા જોઈએ, નહીં તો અંધારામાં ન રહી જાઓ. બધું નથી જવું. મહેતાજીને કે કવર મને આપ. સૂતા સૂતા એમને કવર લઈ અને એ કે આવશે, પરમદાડે જવાનું છે ને. હા, 4 દિવસનો પ્રોગ્રામ હતો, સમજ્યા ને? 4 દિવસમાં જવાનું ને પછી આવવાનું હતું. આવતી વખતે પ્લેનમાં હતું. હા, તો મને કે બસ બધું થઈ ગયું. મેં કીધું તારી આવી તબિયત, એક તો મારી ભટકેલ તરીકે ખ્યાતિ છે અમારા બધા સગાવાલામાં,
કે કિરણભાઈનો પત્તો કોઈ દાડો હોય જ નહીં, મારો જિંદગીમાં પત્તો કોઈ દાડો ન હોય. આ મારી ખરાબમાં ખરાબ છાપ છે અને મને એ છાપ ખબર છે. મારી કુસુમબેનને પહેલી સુવાવડ હતી ને, અને મારી સુશીલા આવવાની હતી પાટણમાં મારી માએ સુવાવડ કરેલી ને, તો એક નર્સે મારી સાસુને કહ્યું સિરિયસ છે, કદાચ બાળક બચશે, સમજ્યા ને, કદાચ તમારી દીકરી બચશે. શું? એટલે મારી સાસુએ મારી માને કહ્યું, સમજ્યા ને, કે તમારા દીકરાને જ્યાં હોય તો તે બોલાવી લેજો ભાઈ, કે છેલ્લી મિનિટે મળવાનું ન બને એવું ન થાય. મારી માં રડતા હતા. હા, મારી માને જ ખબર નહીં કે હું ક્યાં છું, સમજ્યા ને. શું? હું આવ્યો તારે મને કે તારો કોઈ દાડો પત્તો ન ખાય. મેં કીધું હું ટાઈમસર હાજર છું ને, જુઓ તમે, ભગવાને મારી લાજ રાખી છે. હું ભગવાનનો એટલે આભાર માનું છું. અને અહીંયા મેં તમને સાધનાનો પાયો કીધો ને, એમાં મારે કૃતજ્ઞતા ઉપર જ કહેવું છે, બીજું મારે કંઈ કહેવું નથી. હા, તો એ રીતે મેં કહ્યું કે મારે હું જઈ આવ્યો. એ એવા ને એવા સાચા સાહેબ, કંઈ સુધારોય નહોતો, બગાડોય નહોતો. મને કે કેમ? હું કહેતી હતી ને. અને એક વખત જો હું તમને વાત કહું છું, સાધનાની વાત છે, અને સાધનાની વાત યમ નિયમ આસન પ્રાણાયામ ધારણા ધ્યાન ને સમાધિ એ સાધના નથી. સરળતા એ સાધના છે, નમ્રતા એ સાધના છે, કૃતજ્ઞતા એ સાધના છે. મારી માએ ધ્યાન કોઈ દાડો કર્યું નથી. મારી જ માની વાત કરવી એ યોગ્ય નથી, પણ તમે આત્મીય છો. હા, એક દાડો રાત્રે હું નવકાર ગણતો હતો, સમજ્યા ને. શું? અને એમને પોતે મને કહ્યું કે તું મને બેઠી કર. મેં એને બેઠી કરી, સમજ્યા ને. મને કે મારી પાસે આવ. હું એમની પાસે ગયો. હા, મારો વાંચો થાબડ્યો. એમને કહ્યું તે મારી સેવા પુષ્કળ કરી છે. શું? હું તને આશીર્વાદ આપું છું, તું કોઈ દાડો દુઃખી નહીં થાય. હું ક્યાંય દુઃખી નથી, કોઈ દાડો નથી થવાનો, મને વિશ્વાસ છે. હું હસવા લાગ્યો. મેં કીધું બીજા આશીર્વાદ આપ કઈ થોડા વધારે. શું? મને કે તારી સેવા પૂરી થઈ ગઈ. મેં કીધું કેમ? કોઈ બીજો છોકરો આવવાનો છે રાતે બેસવા? શું? મને કે ના, હું કાલે જઈશ. આ ભગવાનની સાક્ષી હું તમને આ મારો અનુભવ કરું છું. એ કે હું કાલે જઈશ. શું વાત કરે છે? વિમાન આવવાનું છે. હું તો હસતો હતો, હું એને મસ્કરીમાં લેતો હતો. શું? મને કે વિમાન આવવાનું છે. કેટલા વાગ્યાનો ડિપાર્ચરનો ટાઈમ છે તમારો? હા, મને કે રાતે 9 વાગ્યાનો. સવારે મેં મારા ભાઈને કહ્યું, કુટુંબને કીધું, મારી ભાભીને કહ્યું, જો આજે સંભાળજો. આજે શું? બહાર રાતે કહેતા હતા. અને અમે કોઈ ઓફિસમાં ગયા નહીં. હું શેરબજારમાં કામ કરતો, 11:30 તો નીકળી જ જવું, 12 વાગે બજાર ખુલે. એ કે કેમ? મેં કીધું કેમ? તારે આજ જવાનું છે ને, વળાવવા અમે આવીશું ને એરોડ્રોમ. શું? નહીં કે જાઓ, કામે જાઓ, સાંજે જવાનું, તો વહેલા આવી જજો. મને કે બહાર ક્યાંય જતો નહીં વાતો કરવા, ઘરે આવી જજે. સોગન ખવડાવીને મોકલ્યા અમને. શું? અમે બધા સાંજે વહેલાસર આવી ગયા, 6:30 વાગે. એ કે 7 વાગે જમી લો તમે. અમે તો 8, 8:30, 9 વાગે જમી લો આજે. હા, અમારા એક પિતરાઈ હતા, સમજ્યા ને. એની વહુ આવેલા મળવા માટે. એ કે શારદા આજે ઘરે રોકાઈ જાય. શું? એ કે હા કાકી રોકાઈ જઉં છું. રોકાઈ ગયા, સમજ્યા ને. અમે બધા જમી લીધું, બેસાડીને કે મને કે કાગળ પેન્સિલ લે. કાગળ પેન્સિલ લીધા અમે. શું? મને એને લખાવ્યું, ભારતનાથ ભગવાનના એક ચાંદીના પ્રતિમાજી બનાવવાના. શું? મેં એને કીધું લખાવે છે ચાંદીના શું કરવા બનાવડાવે? સોનાના જ બનાવ. મેં કીધું હા. મને કે ના, એક ભગવાન બને એટલી ચાંદી મેં પાટણમાં અંદર 3જા રૂમમાં એક પટારાની અંદર નીચે મૂકેલી છે, એમાંથી બનાવવા. એક વિગત એને લખાવી છે, એની કઈ ચીજ કઈ વસ્તુ ક્યાં પડેલી છે
કોને આપવી? મારો આ જીતુ નાનો હતો એ વખતે જીતુના લગ્ન થાય તો જીતુની વહુને શું આપવું? અડધો કલાક એને બધું લખાવ્યું, પૂરું થયું, સમજાય? મેં કીધું હજી લખાવ, હું પૂરું કરી આપીશ, દેવું કરીને પૂરું કરી આપીશ, સમજ્યા ને? માતા પિતાનું દેવું કોઈ દાડો વળતું નથી. હા, હું એટલે ઘણી વાર વિનંતી કરું છું કે તમે કોઈ વાર માને યાદ કરો છો. મેં મારા કેટલાક મિત્રોને એકવાર પૂછ્યું કે માને છેલ્લા ક્યારે યાદ કર્યા હતા? મને કે 8 મહિના ઉપર એની તિથિ ને દાડે. અરે 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 અરે! અને તમે ભગવાન પાસે સમૃદ્ધિ માગો છો, તમે ભગવાન પાસે સમૃદ્ધિ માગો છો. તમારી ને મારી પાત્રતા તો તમે કેળવવી જોઈએ. શું બસ 8:30 વાગ્યા એમને કહ્યું, હા હવે હું 9 વાગે જઈશ, હું આંખો મીચી દઉં છું, સમજ્યા ને? તું નવકાર બોલ્યા કર. હું તમને આ ભગવાનને સાક્ષીએ કહું છું, 9 વાગે એમને દેહ છોડ્યો. હું જોઈ રહ્યો હતો, આમ 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 ઘડિયાળ લઈને હું જોઈ રહ્યો હતો. કેટલા દાખલા છે, મારા અનુભવના દાખલા છે. મેં તમને કહ્યું ને, હું આ કહીને તમને શું કહેવા માંગુ છું કે તો તમે ને હું આ કેમ કેળવી ન શક્યું? તે મૃત્યુ આવવાનું હોય ત્યારે આપણે જાગ્રત હોય. મેં એ દિવસ તમને વાર્તાલાપમાં કહ્યું એમ, હવે આ વખતે ચિકાગો હું 27મી તારીખે જવાનો છું. અરે બરાબર, મને નક્કી છે 27મીએ. અને જો હું જૂનની 27મીએ ચિકાગો જાઉં છું અને સપ્ટેમ્બરની 27મીએ ભારત જાઉં છું તો ફોર ગુડ અહીંથી ક્યારે જે છે નક્કી ન હોય. હું તમને પ્રેમથી પૂછું છું, તો પછી આ સ્વાધ્યાયનો અર્થ શું છે? તમે મને કહેતો, હું તો તમને ત્યાં સુધી કહું છું હા કે આ 27મીએ મારી ટિકિટ ચિકાગોની છે અને સપ્ટેમ્બરની 27મીએ મારી ટિકિટ મુંબઈની છે. મહાવિદ્યાલયની ટિકિટ ક્યારની છે? પ્રયત્ન કરી આપણે જાણવાનો. તમે મેં પ્રયત્ન કર્યો નથી, પોતાની જાતને કોઈ દાડો પૂછ્યું નથી. હા, મારું ને તમારું નક્કી નથી. કાં તો મેં અને તમે એટલી કિંમત, ભાવ, ભાવના 2 અર્થ હતા છે. ભાવ એટલે પૈસા. હા, જે પૈસા મેં લુફ્તાન્ઝાને પાછા મુંબઈ મને લઈ જવા માટે જવા આવવાના, મુંબઈથી ફ્રેન્કફર્ટ થઈને નેવાર્ક અને નેવાર્કથી ફ્રેન્કફર્ટ થઈને મુંબઈ 52,000 ચૂકવ્યા છે. મહાવિદ્યાના પૈસા તમે કોઈ દાડો ભાવ આપ્યો? એમાં નોટો નથી આપવાની, એમાં ડોલર ખપ નથી લાગતા. મારા અને તમારા ભાવ ખપ લાગે છે. અમે એ સંકલ્પ કર્યો? તમે કર્યો? હું તમને કહું છું, જે ધર્મ મિત્રો અમે આવીએ છીએ, તમે અમને એ પ્રશ્ન પૂછો કે કિરણભાઈ અહીંયાથી મહાવિદ્ય જવાનો કોઈ રસ્તો ખબર છે? અમે ના કહીશું તમને કે ના ભાઈ અમને ખબર નથી પૂછો તમે, કારણ કે તમારામાં એ જાગ્યો નથી, તમારામાં એ જાગ્યો નથી. આ જાગી શકે છે, મારો કહેવાનો ભાવાર્થ થાય છે. મારે ફરી ફરીને પ્રસંગો, કારણ કે તો 10 વાગ્યા સુધીનો ટાઈમ આપણો પૂરો થઈ જશે કે જે વાતો તમને ખબર છે. હેમચંદ્રાચાર્ય મહારાજે 1 મહિના પહેલા કીધેલું, 1 મહિના પછી હું કાલધર્મ પામી. અને હેમચંદ્રાચાર્ય મહારાજ સાહેબનું ચરિત્ર તૈયાર કરવાનું કામ સાહિત્યના લેખક એવા અમદાવાદના ધૂમકેતુ, ગૌરીશંકરભાઈનું ઉપનામ ધૂમકેતુ હતું, ધૂમકેતુને સોંપવામાં આવેલું. એમને એ ભાગ કાઢી નાખ્યો, એમને કાઢી નાખ્યો. પ્રસ્તાવનાની અંદર એમને લખ્યું, જૈનોએ શ્રદ્ધા વડે પોતાના મહાપુરુષ આવી રીતે પહેલેથી કહેતા હતા એમ જણાવ્યું હોય. સમજ્યા ને? પ્રસ્તાવના હજી છપાઈ નહોતી. હા, બધા લખાઈ રહી હતી, ફરમાં છપાતા હતા. સમજ્યા ને? એટલામાં હા એમને સૌરાષ્ટ્રથી કાગળ આવ્યો એમના ભાઈનો. એમાં લખેલું કે બાપુજીને મેં કહ્યું નથી, પરંતુ બાપુજીનું સ્વાસ્થ્ય સારું લાગતું નથી, બાપુજીને ગમે ત્યારે શું થઈ જાય, માટે તું કહેતો નહીં કે મેં તને કાગળમાં લખ્યું છે અમદાવાદ, નહીં તો બાપુજી મારા પર ખીજાશે. હા, પણ ગમે તે બહાનું કરીને તું એકવાર ઘેર આવી જા.
ને બાપુજીનું મોઢું જોઈ શકે. હા, ધૂમકેતુએ લખ્યું છે કે હું તરત જ બાનું કાઢીને ગયો. મેં કહ્યું કે રાજકોટ આવ્યો તો એટલે થયું કે ચાલો બાપુજીને મળતો જાઉં. બહુ ઢીલા લાગો છો બાપુજી તો. ના ના કે કંઈ વાંધો નથી, જવાનો નથી, તું ચિંતા નહીં કરતો. હા, એ કે મારા ભાઈએ ને મેં નક્કી કર્યું, હા, કે આવ્યો છું તો 4 દાડા રોકાઈ જાઉં, બાપુજી ઢીલા છે. મને બીજે દાડે કે જા, કામે જા અમદાવાદ. હા, આગ્રહ કરી અને મોકલી આપ્યો. કંઈ થશે નહીં મને. બાપુજી સમજી ગયા. હા, બાપુજીએ કહ્યું મને કંઈ થાય એમ હોય ને ત્યારે સમાચાર આપી. અને પછી હજી પેલી પ્રસ્તાવના પૂરી લખાઈ નહોતી, ફરમા છપાયા નહોતા હેમચંદ્રાચાર્યના. તમારે પુસ્તક જોવું હોય તો મળે છે કોઈ લાઇબ્રેરીમાં, ઇન્ડિયાની લાઇબ્રેરીમાં. તમે આવશો ને તો હું તમને વંચાવી છે. હા, બન્યું એક દાડો કાગળ આવ્યો કે બાપુજીએ લખાવ્યું છે, ભાઈનો બાપુજીએ લખાવ્યું છે, પત્તું મળતા, એ જમાનામાં પોસ્ટકાર્ડ વપરાતું, પત્તું મળતા હા તરત જ આવી જાય, બધું કામ છોડી. એ કે હું પહોંચ્યો, બાપુજીનું સાથે સારું હતું, મેં પહેલાં જોયું હતું એના કરતાં. બાપુજીએ કહ્યું ગૌરી જઈશ, સમજ્યા ને, બહુ રોકાવું તારે નહીં પડે, પરમદાડે જઈશ. તમે વિચાર તો કરો. એ પરમ દિવસે ત્રીજે ગુજરી ગયો. તમે વિચાર, ધૂમકેતુના બાપને ને કિરણભાઈની માને ખબર પડે, તમને ને મને કેમ ના પડે? તમને ડર લાગે છે કે મૃત્યુની ખબર પડશે તો અરે શું થશે? તમે વધારે સાવધ થઈ જશો. હા, હું તમને કેટલા દાખલા આપું, કેટલા દાખલા, 10-12 દાખલા મને મારા પોતાના અનુભવના ખબર છે. ખબર છે શું? જાગૃતિ છે, આ અંદરની જાગૃતિ છે. તમને જેમાં ખબર પડે દેહ છોડવાનું, ઘર બદલવાનું હોય તો ખુશી થાય કે ના ખુશી થાય? હું તમને પૂછું છું. નવા ઘરમાં જવાનું હોય તો ખુશી થાય, અરે અનુકૂળતા મળશે ત્યાં. અને પહેલેથી જો તમને ખબર હોય ને ઘર બદલવાનું છે, તમે પ્લાન આઉટ કર્યું હોય, આવતા જીવન માટે તમે ને હું પ્લાન આઉટ કરી શકીએ. હા, હરિભદ્ર સુરી મહારાજે પોતાના એક માન ગ્રંથ, હા, લલિત વિસ્તરા નામના ગ્રંથમાં એ ઉલ્લેખ કર્યો છે. દર વખતે મૃત્યુનો વિચાર કરો. ડરની વાત નથી, ભયની વાત નથી, જાગૃતિની વાત છે. મૃત્યુનો વિચાર કર્યો હોય ને, અહીંના કામો કેમ પતાવી દેવા, કેટલું દેવું છે, કોનું કોનું ભાવનું દેવું કેમ વાળી દેવું, એ વાળી દેવાની વાત છે. અને એટલે અહીંયા જે સાધનાનો પાયો છે, ફંડામેન્ટલ્સ ઓફ સાધના, એમાં મારા મનથી મહત્વની કોઈ સાધના હોય, કૃતજ્ઞતા છે, આભાર છે, ઉપકાર છે. જેનું દેવું લીધું છે કઈ રીતે વાળી દઈ. હું ને તમે શું કરી શકીએ? તમે ને મેં કઈ વિચાર કર્યો છે કે આપણે શું કરી શકીએ, એની કઈ રીતે સેવા કરી શકીએ, કઈ રીતે એને મદદ કરી શકીએ? આર્થિકથી કરી શકીએ, શારીરિક કરી શકીએ, ભાવથી કરી શકીએ, હિંમત આપીને કરી શકીએ. અરે પરસ્પરો ઉપગ્રહ જીવાના, જીવો એકબીજા સાથેના સહકારથી જીવે છે. ફંડામેન્ટલ્સ આવવું જોઈએ. હું સાધનાના ફંડામેન્ટલ્સ, એના ઉપર હજી જે બાકીના દિવસો છે એમાં આપણે સ્વાધ્યાય હજી કરવાનો છે. પરંતુ આના ઉપર હું જે મહત્વ દઉં છું એનું કારણ એ છે કે આમાંના કેટલાક ફંડામેન્ટલ જે નેગેટિવ છે, હા, એ નેગેટિવ એ છે, તમે નિંદા કરશો ને, નેગેટિવ છે. આ સાધનાનું ફંડામેન્ટલ છે. પોઝિટિવમાં તમે કૃતજ્ઞતા, જેનું દેવું છે. હા, હું બીજાને ઉપકાર તો કરું તો સારો છે, પણ મારે દેવું છે, તમારું મારે દેવું છે ભાઈ. મેં ફોનમાં અહીંયા કહ્યું, મેં કીધું મેં મોટામાં મોટો અન્યાય ક્યાંય કોઈને કર્યો હોય, ન્યૂજર્સીને કર્યો છે. મારે વધારેમાં વધારે દિવસ આપવા જોઈએ ને,
હા, મેં દિવસો કાપી નાખે. મેં કહ્યું મને આટલા જ, કારણ કે બીજું અનુકૂળ આવતું જ નહોતું. અત્યારના 26 તારીખ સુધીના દિવસો, છેલ્લું અઠવાડિયું મને થયું મેં અન્યાય કર્યો છે, મારે વધારે આપવું જોઈએ. ન્યૂ જર્સીએ મને આ જગ્યાએ મને ભાવ આપ્યો, આ ભગવાને મને પ્રોત્સાહન આપ્યું છે, એને મારામાં કેટલું જગાડ્યું. અને આ જગ્યાનો તમારો સર્વેનો એક રીતે કે બીજી રીતે મારા ઉપર કેટલો ઉપકાર છે, સમજ્યા ને? હું એ જાણું છું, હું એનો સ્વીકાર ન કરું. બીજે ઉપકાર કરવા કોઈ મને કહેવામાં આવે ને તમે અહીંયા આવો ને ત્યાં આવો, હું ના પાડું કે ભાઈ એટલી મારી શક્તિ નથી, મારું સ્વાસ્થ્ય નથી, કંઈ વાંધો નહીં. પણ જેનો મેં ઉપકાર લીધો છે એને મારે સમય, શક્તિ, મારા સાધનો, મારી સમજણ અર્પણ કરવી જોઈએ. હા, આ પોઝિટિવ છે, સમજ્યા ને? કૃતજ્ઞતા માનવી, સ્વીકારવી ને વાળવા પ્રયત્ન કરવો. નિંદા કરવી ને તમે કરશો ને, ચોપને નહીં કરતા. નહીં તો આ તમે અભડાઈ પર ચડાવી દીધો મારા કાગળિયા. સાધનાની વાત કરશો નહીં. તમે મનમાં સમજો, બાજુવાળાની નિંદા કરીએ અથવા તો કોઈ આવે ને આપણી સામે નિંદા કરીને આપણે ટેકો આપીએ, આપણે નિંદા કરીએ ને એ ટેકો આપે અને આપણે ચા નાસ્તો મંગાવીએ અને આત્માની આરાધના થાય. સ્વપ્ને ન થાય, સ્વપ્ને ન થાય, નહીં થાય. આ નિંદાને ઘોર પાપ છે. તમે સામાન્ય પાપ એને નહીં સમજતા. નિંદાની અંદર 5 અવ્રતો આવી ગયા. 5 અવ્રતો. કોઈની નિંદા હું કરું છું ને એનો મેં ભાવ પ્રાણ હરી લીધો છે, એટલે હિંસાનું પાતક થયું. નિંદા પોતે મેં એની અંદર રહેલા જે શુદ્ધ આત્મા છે એને ગણકાર્યો નહીં, એટલે અસત્ય છે. મેં એના બાહ્ય પર્યાયને લીધું. હું જ્યારે જેની નિંદા કરું છું એ દોષ હોય એનામાં, એ દોષ હોય. હું કહું અરે મક્ખી ચૂત છે, પૈસો ખર્ચે નહીં, પર્યાયનો દોષ છે. તો પર્યાયનો દોષ મેં દ્રવ્યની દ્રષ્ટિમાં દ્રવ્યને ન લીધું, અસત્ય છે. એટલે બીજું અવ્રત આવ્યું. એની પોતાની એના દુર્ગુણોની સામે થવાની જે પારાવાર શક્તિ છે એનામાં, એ જો કંજૂસ છે કે લોભી છે તો એ ઔદાર્ય બને. એ શક્તિને મેં હણી લીધી, કારણ કે હું નિંદા કરું છું, મારામાંથી જે નેગેટિવ વાઇબ્રેશનો નીકળે છે એના પોતાના દૂષણ સામે થવાની આત્મશક્તિ હણાઈ ગઈ, મેં લઈ લીધી. ચોરી છે, ચોરી છે. તમે કહેતો અબ્રહ્મ, મેં એના પરમ વિશુદ્ધ એવા શુદ્ધ આત્માને જોયો નહીં, આ બાહ્ય વસ્તુ જ લીધી, એટલે એ અબ્રહ્મ છે. અને પારાવાર કર્મ હું બાંધું છું, કલ્પના બહારના કર્મ બાંધું છું, કલ્પના બહારના. તમે પ્રતિજ્ઞા લઈ લો. કોઈ કે ને સમજ્યા કે એને કહેવું એનામાં કોઈ સદગુણ છે તો વાત કરો. તમે મને કહેતો નહીં. તમારા કોઈ વડીલ હોય, બહેનોને એની સાસુ કે વડ સાસુ કોઈની નિંદા કરતી હોય, હા આ કેવી મનમાં વિચાર કરવો, હા કે આ કર્મમાં મારે પડવું નથી, કારણ કે નહીં તો ઝઘડા થાય કુટુંબમાં. હા, કોઈ બહેન હોય ને એની સાસુ કોઈ બીજાની નિંદા કરે અને પેલી છોકરી કે હા કે માં શું કરવા નિંદા, બેન બે તમે ચાપલી, તું સમજે, આવી બન્યું ઘરમાં ઝઘડો થશે. એટલે સાંભળવું, વ્યવહારથી સાંભળી લેવું પડે, સાંભળી લેવું. મનમાં એ વખતે પારસનાથને યાદ કરવું. આ નિંદા કરનારની દયા ખાવી, નિંદા કરનારની દયા ખાવી. હું તમને મારો આ 50 વર્ષનો અનુભવ કહું છું. મારે એ ફંડામેન્ટલ્સ માટે જે આપણે ચક્રોમાં લીધું છે ને એના બીજા દિવસો હવે જે આવશે, સોમવાર, મંગળવાર, બુધવાર, એમાં આ એક અલગ વિષય છે જે મારે તમને કહેવો છે. એ કથા મેં તમને વર્ષો પહેલા કહી છે,
સમજ્યા ને? હા, 4 વિદ્યાર્થીઓ, બ્રાહ્મણ વિદ્યાર્થીઓ વેદ ભણીને પોતપોતાના ગામે જઈ રહ્યા. હા, એ વચ્ચે કોઈ મોટું નગર આવ્યું તો હવે એમને ભોજન કરવાનું હતું. એટલે એમને નગરમાં કોઈ સજ્જનની દુકાને પૂછ્યું કે અહીંયા અમે બ્રાહ્મણ છીએ, વિદ્યાર્થીઓ છીએ, સ્વયં પાકી પોતાની મેળે હાથે રાંધીને ખાઈએ છીએ, કારણ કે અમે વેદોનો અભ્યાસ કરીએ છીએ. તો અહીંયા કોઈ સજ્જન અમને લોટ અને ચોખા અને દાળને આપનાર મળશે? એ કે તમે અજાણ્યા લાગો છો. આ ગામની અંદર આ શેઠનું મોટું, સમજ્યા કે નહીં, દાનશાળા ચાલે છે. એ કે અમને તમે જાઓ ત્યાં, તમને બધી સગવડ મળશે. 4 જણા ગયા ત્યાં, 4 જણા ગયા. એમને જોઈને શેઠ ઊભા થયા. શેઠ આવીને પગે લાગ્યા. શેઠે કહ્યું તમે પરદેશી લાગો છો. એ કે અમે કાશીથી આવીએ છીએ અભ્યાસ કરીને. એ કે પધારો, ધન ભાગ્ય કે મારી દાનશાળા તમે પાવન કરી. એમને કહ્યું પણ અમે હાથે સ્વયં પાકી છીએ. તો કે એમાં વાંધો શું છે કે હું તમને બધી રસોઈ કરવાની સામગ્રી આપું, પણ અમારી પાસે તમારી સામગ્રી લેવાના વાસણ, અરે હું વાસણો પણ આપું. મારું પુણ્ય કેટલું કે મારા વાસણોમાં તમે રસોઈ કરીને ખાશો અને આગળ જ્યાં જ્યાં જાઓ ને ત્યાં તમે આમાં જ લેજો બધું. એટલા ભાવથી હાલો 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 આપ્યું. એક તપેલી ભરીને ઘી આપો, તપેલી ભરીને. અરે કે આટલું ઘી? અરે તમે તો વિદ્યાર્થીઓ છો, ખાવું જોઈએ. ઘૃત જે ઘી છે ને મગજ પુષ્ટ કરે છે. કોલેસ્ટ્રોલથી તમે ડરશો નહીં. હા, હું આ વિનંતી કરું છું. મેં ખાધું છે ઘી. હા, આજે પૂરણપોળી હું ઘીમાં ખાઉં છું. હા, ખીચડી લઉં. તમે કોલેસ્ટ્રોલથી ડરતા નહીં. હું ખરું કહું છું તમને. ઘીમાં બુદ્ધિ વધારવાની તાકાત છે. શું વિનંતી કરું છું તમને, સમજ્યા ને? એ કહેવા લાગ્યા શેઠ કે તમારે તો ખાવું જોઈએ ઘી. શેઠનો અને પેલાઓએ કહ્યું અમે સાંજે જતી વખતે તમને આ વાસણ નહીં, કે તમારે વાસણે મારે રાખવાના છે. મને લાભ ક્યાંથી મળે? તમે એ રોકાઈ જાઓ. બીજાની સેવા કરીને તમે વિચાર કર્યો મને લાભ ક્યાંથી મળે? અમે ખાઈને વિચાર કર્યો કે મને લાભ મળે. હા, ખવડાવીને તમે વિચાર કર્યો મને લાભ ક્યાંથી મળે? હા, લઈને તમે ખુશી થયા કે મને લાભ મળ્યો, તમને આપીને ખુશી થઈ કે મને આ લાભ ક્યાં? તો તમે વિચાર કરો. રોકાવાનું અહીંયા છે. અને બન્યું એ બન્યું. સમજ્યા ને? આ 4 જણા શેઠની પ્રશંસા કરતા કરતા અહીંયાથી નીકળ્યા. હવે એમને પેલે દરવાજે થઈ અને એમને ગામ જવાનું હતું. એટલે કે પહેલા દરવાજે જઈએ આપણે. સમજ્યા ને? જઈ રહ્યા. શેઠના વખાણ કરતા હતા કે આવા સજ્જનો પણ છે. શાસ્ત્રમાં એક આવે છે, કૃતજ્ઞ લીધેલો ઉપકાર માનવો અને પરાર્થકારી એ ઉપકાર વાળી આપવા માટે બીજાને ઉપકાર કરવો, એ 2 વડે આ પૃથ્વી ટકી રહી. અધ્ધર જે પૃથ્વી રહી છે, આ સૂર્યની આજુબાજુ જે પૃથ્વી ફરે છે, પોતાની ધરીની આજુબાજુ ફરે છે, એ શાસ્ત્ર પ્રમાણે આ શ્લોકના હિસાબે કૃતજ્ઞ અને પરાર્થકારી એ 2 પુરુષો દ્વારા જ આ પૃથ્વી રહેલી. તમે વિચાર કરો. જે ફરજ છે, કૃતજ્ઞ ન બનીએ ને મનુષ્ય નથી. પશુ કૃતજ્ઞ થાય. મેં તમને ઘણી વાર કહ્યું છે, પગમાં કાંટો વાગ્યો તો અને એ સિંહ ચીસો પાડતો, પગ પછાડે ને કાંટો વધારે અંદર જાય, ચીસો પાડે. એન્ડ્રોકલ્સ નામનો એક જુવાન હતો ને, એને કહ્યું આ સિંહને બહુ વેદના થાય છે. સિંહ સમજી નહીં શકે કે કાંટો કેવી રીતે કાઢવો, શું થાય. એને કીધું હું છું. એ ઉતરી
અને સિંહ જે પથ્થર પર બેઠેલો હતો ત્યાં પહોંચ્યો ત્યાં ભગવાનનું નામ લેતો એને એન્ડ્રોકલ્સને પણ એના પોતાના કોઈ ભગવાન તો હતા. હા, એ પહોંચ્યો, એને ધીમે રહી કાંટો છીનો કાઢી દીધો, સમજ્યા ને? અને આમ કાંટો છીને બતાવી એને ફેંકી દીધો. સિંહે પછી પગ પછાડ્યો, સિંહે આમ કરીને આમ જોયું માત્ર. હા, એન્ડ્રોકલ્સ ચાલી ગયો. વર્ષો વીતી ગયા એ વાતને. અને એક દાડો રોમન સૈન્યનું લશ્કર આખા ગામની અંદર બાળકોને, વૃદ્ધોને, પુરુષોને પકડી અને રોમ લઈ ગઈ. હા, ત્યાં એ વખતે રોમની અંદર મોટા સ્ટેડિયમમાં રોમન સ્ત્રી પુરુષો બેસતા અને નીચે આ બધા નિર્દોષ વ્યક્તિઓને બાંધીને લાવવામાં આવે. એના ઉપર એક 7 દિવસથી ભૂખ્યો રાખવામાં આવ્યો હોય એવા સિંહને છોડવામાં આવતો, અને સિંહ આ બધાને પકડીને ચીરે અને રોમન સ્ત્રી પુરુષોને ખૂટી થાય. તમે વિચાર કરજો પતન કેમ આવે છે. હા, અમારા દુર્ભાવોથી પતન આવે છે, મારા અને તમારા દુર્ભાવો છે. નહીં તો કંડલાનો વિનાશ થાય નહીં, વાવાઝોડું અટકી જાય. અમે એ દિશાનો પ્રયત્ન કર્યો નથી. પરમાત્માનું નામ તમે જો લો ને તો પૃથ્વી તત્વ, જળ તત્વ, અગ્નિ તત્વ પ્રતિકૂળ હોય ને અનુકૂળ થઈ જાય. અને અહીંયા બન્યું એ કે એક દાડો આ ગામના બધાને પકડી જવામાં આવે, પૂરવામાં આવે, અને 7 દિવસના ભૂખ્યા એક સિંહને છોડવાની તૈયારી થઈ. રોમન સ્ત્રી પુરુષો આ જોવા બહુ ઉત્સુક હતા. પેલો જુવાનપણેમાં હતો, એને બધા બાળકો, વૃદ્ધો અને બીજા યુવાનોને કીધું તમે પાછળ જાઓ, પહેલા મારો ભોગ ભલે લે. એ આગળ આવીને ઊભો રહ્યો. 7 દિવસનો ભૂખ્યો સિંહ, એનું પાંજરું ખોલવામાં આવ્યું, એ તરાપ મારી એને બહાર. ભૂખ્યો હતો, આ બધાને જોઈને આની પાસે આવ્યો ને શાંત થઈ ગયો. એ જ સિંહ હતો, પેલો જ જેનો કાંટો આને ખબર નહોતી. એ સિંહ આગળ આવી અને પગ ચાટવા લાગ્યો. તો તમે વિચાર કરજો, એક પશુની અંદર કૃતજ્ઞતા છે, કોઈએ કરેલો મારા ને તમારામાં કૃતજ્ઞતા નથી. આપણે ઉપકાર માની નથી શકતા. કોઈ મિત્રનો, કોઈ સ્નેહીજનનો તમે યાદ કરો. મારા ગુરુ મહારાજ મને કહેતા, સમય નથી, સમય પૂરો થઈ ગયો છે એટલે હું તમને અત્યારે કહેતો નથી. મારા ગુરુ મહારાજ મને ઘણી વાર કહેતા, કૃતજ્ઞતાનું એક લિસ્ટ કર, તે ઉપકાર કોના લીધા. ના, હું તમને પૂછું છું, તમે કોઈ દાડો લિસ્ટ કર્યું છે? વાળવાની વાત નથી, નહીં વાળતા તમે. લીધા એનું તો લિસ્ટ કરો. તમે કોનો પ્રેમ તમે લીધો, કોને તમારા માટે સદભાવ કર્યો. તમારી પડોશમાં રહેતા કોઈ માથી, તમે જ્યારે બહુ રડતા હતા ને એ વખત સાચવતા હતા, તમારી મા તમને કહેતી હતી, તમે લિસ્ટ કર્યું છે? નથી કર્યું. અમે કર્યું નથી, સમજ્યા ને? પ્રશંસા કરીને જે વાળવાપણું હતું. આપણે પેલી કથા પૂરી કરીએ, એ 4 છોકરાઓ, એ 4 વિદ્યાર્થીઓ પહેલા દરવાજે જઈ રહ્યા હતા, સમજ્યા ને? શેઠની પ્રશંસા કરતા. શું શેઠ ઉદાર છે. ના, એમને કીધું વાસણો એ લઈ જાઓ. અરે શું કરતા હતા એ વખતે? એક સમડી 7 દિવસની ભૂખી હતી. એ સમડી આમથી આમ ને આમથી આમ નગરની બહારના જંગલમાં કોઈ મરેલું પ્રાણી મળે, એક સાપ મરેલો હતો, ઝાડમાંથી નીકળતા કાંટામાં વિંધાઈ ગયેલો. એ થમડીએ જોયો એટલે જાણે મીઠાઈનું બોક્સ મળ્યું હોય એમ થમડી સડસડાટ ઉતરી અને એને સાપને ચાંચમાં લીધો અને ઉડી. થમડીને લાગ્યું કે બીજી સમડીઓ જે ભૂખી છે અને બાજ પક્ષી જે 2 3 4 ત્યાં જ ગામની બહાર હતા,
તો કે એ લોકો શિકાર ઝૂંટવી લે છે. એટલે થમડીએ ગામથી પહેલા નાકે દરવાજા બહાર સર્પને ખાવાનો વિચાર કર્યો. થમડીએ પોતાની ચાંચમાં એની પૂંછડી પકડેલી, એટલે એ આ રીતે એને પકડેલી, એટલે એનું મોઢું હતું જે સમજ્યા ને એ નીચે લટકતું. વાતો કરતા કરતા ચાર જતા હતા અને ચીબું ખસી ગયું ઘીનું. એક જણાએ ઘી આમ લીધેલું એને તપેલી, ઘીની તપેલી, ચીબું ખસી ગયું. સમડીના મોઢામાં રહેલા સર્પમાંથી 4 ટીપા આ ઘીમાં પડ્યા એક્ઝેક્ટલી ઉપર. કોઈને કંઈ ખબર હતી નહીં. સમજે પ્રકૃતિમાં ક્યાં કેમ શું બને છે. અહીંયા કેવલી ભગવંત હોય ને તો જ કથા કહી શકું ક્યાં કેમ શું બન્યું અને ક્યાં કેમ શું થાય છે. જે ઘટનાઓ મને અને તમને આશ્ચર્યજનક લાગે છે એ ઘટના સમજાને એક્શન એન્ડ રિએક્શન આર ઇક્વલ એન્ડ ઓપોઝિટ તમને ખુલ્લી છે. હા, મારો જ પગ કેમ ભાંગ્યો ગયા મે મહિનામાં અમેરિકા આવતા પહેલા ગઈ વખતની વાત કરું છું. કંઈ કારણ હશે, મેં કોઈનો ભાંગ્યો હશે, નક્કી ભાંગ્યો હશે. અન્યાય થતો હોય. અમે ઘણી વાર રડીએ છીએ મારે જ આ દુઃખ કેમ આવ્યું. અરે અમે કોઈ દાડો વિચાર કર્યો નહીં કે હે પરા પ્રકૃતિ તું ન્યાયી છે, મારે કેમ દુઃખ આવ્યું એ કહીને અમે એ કહીએ છીએ તું અન્યાય કરે છે. પ્રકૃતિમાં અન્યાય હોતો નથી. તમે આ સ્વીકાર કરો, આ સમજણનો સ્વીકાર છે. જે કંઈ ઘટના તમને નુકસાનની, મારો પગ ભાંગ્યો એ બબડાટ કરવાથી સાજો થાય એમ હતું ને, છતાં હું બબડાટ કરું છું. કારણ મારી શ્રદ્ધા પરા પ્રકૃતિમાં એટલી દ્રઢ નથી જે મારે દ્રઢ કરવાની છે. એ 4 ટીપા પડ્યા, કોઈને કંઈ ખબર નહોતી. પેલા દરવાજે જઈ, ગામની બહાર જઈ, એમને પોતે સમજાને 4 પથ્થરના ટુકડા મૂકી, ચૂલો સળગાવી, રસોઈ કરીને ઘી નાખીને ખાધું. 4 જણા સૂઈ ગયા મૃત્યુમાં. મહત્વની વાત આ નથી. 4 નહીં 400 4000 મેં તમને કહ્યું ને, માણસો મરે છે, કારણો હોય છે એની પાછળ. અને એ કારણો તમે કઈ રીતે લો છો એના ઉપર આધાર રાખે છે. તમે કોઈ દાડો પરમાત્માનો પાઠ નહીં માન્યો. હે ભગવાન, તે જે દુઃખ મોકલ્યું એ તે એવું દુઃખ મોકલ્યું હું સહન કરી શકું. હા, તમારો પગ ભાગ્યો, સારું થયું માથું નથી ભાગ્યું મારું. હા, અને તમે મને કહેત કે કદાચ માથું ભાગ્યા તો હું કહેત કે સારું, માથું ભાગ્યું ને તો એટલું કર્મ ખપ્યું. તમે એ લઈ શકો છો. બુદ્ધની પાસે એનો શિષ્ય આવ્યો, એને કહ્યું કે ભગવાન, તમારો બોધ આપવા માટે હું અનાર્ય દેશમાં જઉં છું. ભગવાન બુદ્ધે કીધું કે તને ત્યાં કોઈ સાંભળશે નહીં. શિષ્ય કહ્યું કે ભગવાન, તો હું પરમ તત્વનો આભાર માનીશ કે મને કોઈએ સાંભળ્યો નહીં, પણ એને મને પથ્થર માર્યા નથી, મારા પર કાદવ ઉછાળ્યો નથી. બુદ્ધે કહ્યું, માલુમ કે પુત્ર, એ તારા ઉપર પથ્થરો મારશે અને તારા પર કાદવ ઉછાળશે. એને કહ્યું, તો હું માનીશ કે એમને માત્ર પથ્થરો માર્યા છે, મને મારા પર કાદવ ઉછાળ્યો છે, મને ખાલી ઘા થયા છે ને લોહી નીકળ્યું છે, પરંતુ મારા અંગ ઉપાંગ છેદી નાખ્યા નથી, મારો હાથ કાપી નાખ્યો નથી, મારી આંખ લઈ લીધી નથી. બુદ્ધે કહ્યું, માલુમ કે પુત્ર, અનાર્યો તારા હાથ પગ કાપી નાખશે, તારી આંખો લઈ લેશે, તારું નાક કાન કાપી નાખશે, તું આ બોધ આપીશ તો. એને કહ્યું, ભગવાન, તો હું એ વિચાર કરીશ કે એમને મારા હાથ કાન કાપ્યા છે, મને પ્રાણઘાતક આઘાત કર્યો છે, પણ મારો જીવ, મારો પ્રાણ લીધો નથી. બુદ્ધે કહ્યું, માલુમ કે પુત્ર, અનાર્યો તારા પ્રાણ લઈ લેશે. માલુમ કે પુત્રે કહ્યું, ભગવાન, હું એ વખતે આભાર માનીશ કે એમને મારા પ્રાણ લીધા, પરંતુ મારો ધર્મ લીધો નથી. હું આ ધર્મ એટલી દ્રઢતાથી મારી સાથે લઈ જઉં છું. ભગવાન બુદ્ધે કીધું, તું જઈ શકે છે. તમે આ જુઓ, તમે આ વાર્તા નથી, પ્રક્રિયા છે. તમે અને હું કઈ રીતે રિએક્ટ કરી શકીએ, આ એ પ્રક્રિયા છે.
આ લોકો મૃત્યુ પામ્યા અને ગામના નગરની અંદર સમાચાર રાજાને ખબર પડી કે 4 વિદ્યાર્થીઓ મૃત્યુ પામ્યા છે. મંત્રીને કહ્યું, અરે મારા ગામને છેવાડે વિદ્યાર્થીઓ મૃત્યુ પામે, મારું પાપ પોકારી રહ્યું છે. સમજ્યા ને? મારે રાજાએ અઠ્ઠમ કર્યો. મંત્રી ગયા, મંત્રીઓએ બધું તપાસ્યું કે આમના શબ એમના માતા પિતાને અથવા જ્યાંથી આવ્યા હતા ગુરુને ક્યાં મોકલી આપવા. કઈ મળ્યું ને. રાજાએ 1 અઠવાડિયાનો નગરમાં શોક પ્રવર્તાવ્યો. આ ચારેને ચંદન કાષ્ટમાં આ વિદ્યાર્થીઓને એમની છે સળગાવી. સમજાને? આખા દેશમાં, આખા રાજ્યમાં શોક હતો. હા, પૂરું થઈ ગયું. હવે મહત્વની વાત આવે છે, જે આપણે પૂરું કરીએ છીએ, આપણો વાર્તાલાપ પૂરો કરીએ છીએ. સમજ્યા ને? આ હિન્દુ શાસ્ત્રોની કથા છે. જૈનને કઈ બાધા નથી આવતી આમાં, જૈન દ્રષ્ટિને સમજી રાખજો તમે. એમાં છેલ્લે આવે છે કે ધર્મરાજની પાસે ચિત્રગુપ્ત આવ્યા. ચિત્રગુપ્તે ધર્મરાજને કહ્યું, ચિત્રગુપ્ત એ છે જે આપણો બધાનો ચોપડો લખે, એને કહ્યું હા કે મહારાજ 4 બ્રાહ્મણ યુવાનો, બાળકો, વિદ્યાર્થીઓ અકસ્માત મૃત્યુ પામ્યા છે. એમનું આયુષ્ય ઘણું વધારે હતું, ઘણા ધર્મના કાર્યો કરવાના હતા, વેદ ધર્મનો પ્રચાર કરવાના હતા, પણ એ મૃત્યુ પામ્યા છે. હવે આ પાપ જે થયું, હા, આ પાપ કોને ખાતે ઉધારવું? આ અકસ્માત મૃત્યુ થયું તો ચમડીના જે સર્પ હતો એના ઝેરથી મર્યા છે, તો સર્પને ખાતે ઉધારવું? ધર્મરાજ કે તમે શું કહો છો? સર્પ તો મરી ગયેલો છે બાપડો, તો ચમડી ખાતે ઉધારવું? અરે કે ચમડીને, સર્પ એ તો ભોજન છે કુદરતમાં, તો એમાં ચમડી ખાતે કેવી રીતે તમે ઉધારી શકો? તો કે જે ગામમાં મર્યો એ ગામના રાજા ખાતે ઉધારવું? અરે એ ગામના રાજાએ તો અઠ્ઠમ કર્યો, અઠવાડિયું શોક મનાવ્યો. તો કે જે શેઠનું એમને આહાર લીધો અને શેઠે જો ઘી ન જ આપ્યું હોત ને તો બચી જાત. આપણે ત્યાં એ દલીલ કરનારા હોય છે, હા શેઠ ગુનેગાર છે, શેઠ ખાતે. તમે સમજ્યા ને? પેલી પૂરી એક અંધેરીને ગંડુ રાજાની કવિતા હું બહુ નાનો હતો ત્યારે શીખ્યો હતો. રાજા કે કોઈ જાડાને જોઈને સૂલી પર ચડાવો, કારણ કે આ ગુનેગારનું સૂલીનું પડ મોટું છે, ગુનેગારનું ગળું બહુ નાનું છે, તો શું કરવું? આ એવો ન્યાય નથી. ધર્મરાજાએ કહ્યું, એ શેઠની તો આ લોકો પ્રશંસા કરતા હતા. તો કથા પૂરી થાય છે. ચિત્રગુપ્તે પૂછ્યું, હા તો આ પાપ કોને ખાતે ઉધારું? ધર્મરાજે કહ્યું, ગામમાં કોઈ નિંદા કરનાર છે? તો કે હા, શેઠની દાનશાળાની બાજુમાં પડોશમાં એક ડોસી રહે છે. જ્યારે ભિખારીઓ ત્યાં લાઈનમાં ઊભા હોય ક્યુમાં, હા એ વખતે ડોસી ગાળો દે, આ શેઠનું સત્યાનાશ જજો, આ બધા ભિખારડા અહીંયા ઊભા છે, મારા ઘરમાં હવા નથી આવતી, મારા ઘરમાં સૂરજનું અજવાળું નથી આવતું. આ ડોસી બીજી કોઈ નથી, હું છું, આ તમે છો. તમે ભૂલતા નહીં, તમે કોઈ ડોસીની વાત નહીં કરતા. હા તો કે એ ડોસી નિંદા એટલી કરે છે આ શેઠની. હા હવે આ 4 જણા મર્યા પછી આ ડોસી બારણા પાસે આવી, હા અને ભિખારીઓને બોલાવે છે, એટલે આમ આવો, આમ આવો, આ શેઠનું ખાઓ અને પેલા દરવાજે મરો. આ શેઠનું ખાઈને એ આવી રીતે મરે. ધર્મરાજે શું કીધું ખબર છે? ભગવાને શું કીધું એ હું કહું છું, કર્મ પ્રકૃતિએ શું કીધું એ કહું છું. ધર્મરાજે કહ્યું, હા ચિત્રગુપ્ત, ના બધું પાપ એ ડોસી ખાતે ઉધારી દો. અને વધારામાં તમને કહું છું, ઘણી મહત્વની વાત કહું છું, વધારામાં તમને કહું છું, બીજું અનએકાઉન્ટેડ
જે પાપ ક્યાં ઉધારવું એની તમને શંકા લાગતી હોય એ બધું લોચી ખાતે ઉધારી દો. તો તમે વિચાર કરજો. તમને ને મને ખ્યાલ નથી, હું અને તમે નિંદા કરીએ છીએ અને આપણે નિંદા જેવી કરીએ છીએ ને પરિણામ આ આવે છે. તમે સમજ્યા કે નહીં? આપણે પોતે આમાંથી બચવા માગીએ છીએ. બે વાત ઉપર હું તમને કૃતજ્ઞતા માન્યા વગર રહેશો નહીં. નિંદા સ્વપ્નમાં નહીં કરતા. સ્વપ્નમાં કરી હોય એનું પ્રાયશ્ચિત કરજો કે આ કોઈને ટવકોય પુરાવ્યો તો, હોંકારો દીધો તો. હા, કારણ કે નિંદાનો રસાસ્વાદ એવો છે ને, મેં જોયો છે. હા, હું નાનપણની અંદર ઘણું પાટણ, પાલનપુર ને એ બધી જગ્યાએ રહ્યો છું ભાઈ. મને ખબર છે ચોવટે બેસીને બીજો કોઈ નિંદા કરવા સિવાય કઈ ધંધો જ હોતો નથી. આ દરિદ્રતા જે આવી છે ને દેશમાં, આનું મોટામાં મોટું કારણ હોય ને આ નિંદાની હીણ પ્રવૃત્તિ છે. આપણે આ હીણ પ્રવૃત્તિમાંથી બચ. કારણ કે જો તમારે 14 રાજલોકનું 14 ગુણસ્થાનકનું જો મકાન બાંધવું હશે અને 14 ગુણસ્થાનક 3 ભાવમાં ચડવા હશે, મોક્ષે જવાનો જો મારો અને તમારો સંકલ્પ હશે, તો મારે અને તમારે અવશ્ય આ નિંદામાંથી બચવું પડશે. આ ફંડામેન્ટલ છે. મને બીજા ફંડામેન્ટલ હજી કહેવાના છે, તમે સમજ્યા ને? પરંતુ આજ પૂરતું હું આ બે મહત્વની વસ્તુ પર પારાવાર ભાર દઉં છું. વાર્તાલાપ પૂરો કરું છું. સમજ્યા કે નહીં? જે ભાવથી તમે આ સાંભળી રહ્યા છો, હું ક્યાંય એકલા વિષયને સમજ્યા ને સ્કોલરલી રહ્યો નથી. મેં તમને પ્રેક્ટિકલમાં શું આવે, જીવનમાં આપણે કેમ ઉતારી શકીએ, આ વાતો મેં તમને જે કહી છે ને એ માટે કહી છે. તમે ક્યારે, તમને ઘણા વિદ્વાનો આવશે, ઘણા પંડિતો, તમને ઘણું સાંભળવા મળશે. તમે એમાંથી એ લેવાનો પ્રયત્ન કરજો. મારું જીવન કઈ રીતે બદલાઈ ગયું, મારું ચૈતન્ય કઈ રીતે બદલાઈ ગયું, મારું કોન્શિયસનેસ કઈ રીતે સબલાઈમ થાય. તમે આ વિચાર કરજો. આ વિચાર ઘણો મહત્વનો છે. અને તો જ પરમાત્માએ કહેલો આ સર્વોત્તમ ધર્મ, આ ચિંતામણી રત્ન જે આપણા હાથમાં આવ્યું છે, આ જે તમને ને મને મળ્યું છે ને, એ કલ્પવૃક્ષ મળ્યું છે. આ ધર્મ મળે નહીં. દેવોએ જે ધર્મની પ્રશંસા કરી છે, આ ધર્મ મળે નહીં. મારી અને તમારી એ ભક્તિ છે. પારસનાથ નામ ના આવે સ્વપ્નમાં, હરિનામ ના આવે. તમે સમજી લો શું? પણ જે ધર્મ આપણને મળ્યો છે એ ધર્મના રહસ્યો ઉગાડવા માટે આપણે કેટલાક ફંડામેન્ટલ્સ ઉપર ભાર દેવો પડશે. મેં તમને જે વાતો કરી છે એ વાતોના સાર રૂપે તમને કહું છું. તમે દરેક વસ્તુને તમારા જીવન સાથે લગાડવા પ્રયત્ન કરો. મારામાં શું છે? અને તમને તમારી હીણતા દેખાય, હીણતા ઓછી થઈ જશે, ઓછી થઈ જશે. મને એક ભાઈ મળ્યા, એ કહેવા લાગ્યા મને કે ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ આવી જાય. કિરણભાઈ, આ તમે કહો છો મારામાં આ ખામી, મારામાં. મેં કીધું નહીં આવે. તમે વિચાર એ કરો, મારે પરમાત્માની તુલ્ય બનવું છે. ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ કેમ આવે? તમારી અંદર જે તત્વ રહેલું છે ને એ તત્વને સંપૂર્ણ પ્રગટ કરવું છે. હું તમને આ ભૂલોના સ્વીકારની વાત એટલે કહું છું કે ભૂલોના સ્વીકાર વડે ભૂલ ઓટોમેટિક ડિસઇન્ટેગ્રેટ થઈ જાય છે, ભૂલ ચાલી જાય છે. ભૂલોના સ્વીકાર વડે આપણી હીણ મનોવૃત્તિ થાય છે, આપણે ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ અનુભવીએ છીએ. નથી એ બરાબર. છતાં તમારામાંથી કોઈને સંતોષ ન થાય તો હું અહીંયા જ્યાં સુધી છું ત્યાં સુધીમાં અને જઈને પાછો આવવાનો છું, ત્યારે પણ તમે મારી સાથે વ્યક્તિગત આ વસ્તુની ચર્ચા કરી શકો. મને તમારા પ્રશ્નો કાગળ ઉપર આપજો, હું એ ઉકેલવાનો પ્રયત્ન કરીશ. કારણ
કે તમને પોતાને તમારી સમજણમાં, બુદ્ધિમાં ભગવાનનો ધર્મ, આ માર્ગ, સાત આપણી અંદરના 7 ચક્રોમાં નીચેથી માંડી ગુરુ તત્વની સ્થાપના, દેવ તત્વની સ્થાપના, ધર્મ તત્વની સ્થાપના અને પછી આગળ કોસ્મિક ઓર્ડર, આ વિશ્વ વ્યવસ્થાને કઈ રીતે અનુસરવું, એનો ભંગ ન કરવો, આ માર્ગ દ્રઢ બનવો જોઈએ. અહીંયા અંદર દ્રઢતા લાવવાની છે, બહુ ધીમે પગલે. તમને આજુ બીજું હજી દેવ તત્વ ન બેસે તો વાંધો નહીં, તમે ગુરુ તત્વને સ્થિર કરજો. તમને ગુરુ તરીકે ગૌતમ સ્વામી ઉપર ભાવ ન થાય તો વાંધો નહીં, તમને સિદ્ધસેન પર થાય કે ભક્તામર ગણતા હોય ને માનતુંગ સૂર્ય ઉપર થાય, ભદ્રંકર વિજય મહારાજ ઉપર થાય, કે કોઈ પણ સાચા અર્થમાં ભાવ સાધુ હોય એ ભાવ સાધુ ઉપર થાય. તમે સમજ્યા કે નહીં? ગમે સાધુ ઉપર થાય નહીં. મેં તમને વિશ્વ વસ્તુની કથા કીધી, તમે એની પરીક્ષા કરજો. શિર મુડાવ્યું હોય માટે એને પગે લાગવું, ના ના ના. કબીરે કહ્યું એમ, શિર મુંડન મેં 3 ગુણ, 3 ગુણ છે માથું મુડાવવામાં. સિરકી જાવે ખાજ, ખરજ આવતી હોય ને જાય, ખાને કો લડ્ડુ મિલે, લોક કહે મહારાજ. લાભ જ લાભ છે નહીં. એટલે તમે વેદ જોઈને પગે લાગવા માંડો. હા, સમજ્યા ને? પંચમહાવ્રતધારી અરે ભગવાને કહ્યું, સમજ્યા ને, કે બે જે પદ છે હરિયંત અને સિદ્ધ, હા, એના નામ સ્થાપના દ્રવ્ય ભાવ, હા, ચારે સાચા જ હોય. પરંતુ આચાર્ય ઉપાધ્યાય ને સાધુ, હા, એ ભાવથી સાચા હોય તો સાચા ગણવા. આચાર્ય રજનીશજી અને આચાર્ય હેમચંદ્રાચાર્ય, અરે બંને આચાર્ય છે ના. આચાર્ય હેમચંદ્રાચાર્યમાં જે પાલન છે એનું સ્વપ્ન એ રજનીશજીને નહોતું. મારા મિત્ર હતા. તમે સમજ્યા કે નહીં? પણ રોંગ એ રોંગ છે. તમે એવી રીતે નહીં માની બેસતા. અને મેં તમને કહ્યું એમ, મારે મારી ચેતનામાં પરિવર્તન લાવવું છે, એ તમે દ્રઢ સંકલ્પ કરજો. આ આપની વાર્તાલાપનું મહત્વ કોઈ હોય તો એ આ છે. સર્વમંગલમ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જૈતિ સાતનમ અંગૂઠે અમૃત વસે લબ્ધિતના ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમરીએ મનોવાંછિત ફલદાતાર. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શિવમસ્તુ સર્વ જગત સુઈર્ણો ભવંતુ તુ જીવા. જગતના સર્વ જીવો સુખી રહો. સુઈર્ણો ભવંતુ જીવા. સુખી રહો જગતના સર્વ જીવો. સુઈર્ણો ભવંતુ જીવા. ફરી ફરીને જીનવાણી સાંભળવા માટે હું તમારો પારાવાર આભાર માનું છું. આવતીકાલે રવિવારે સવારે 10 વાગ્યાથી 12 વાગ્યા સુધી ચક્રોમાં આરાધનાનો વિષય આપને લીધો છે. અનુકૂળતા જેને જે પ્રમાણે હોય તે પ્રમાણે લાભ લેવા માટેની અત્યંત નમ્ર વિનંતી છે. વાર્તાલાપ પૂરો કરીએ છીએ.
ભગવાન કી જય. બોલો બોલો આદિનાથ ભગવાન કી જય. બોલો બોલો મહાવીર સ્વામી ભગવાન કી જય. બોલો બોલો જીનસાસ